નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ કલેક્ટર કચેરીથી ભોગોરુસી ઓવરબ્રિજને જોડતા માર્ગ પર ભૂવો પડતા દોડધામ મચી જવા પામી હતી। નગરપાલિકાના કર્મચારીઓએ તાત્કાલિક દોડી આવી સમારકામ હાથ ધર્યું હતું। જો કે લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડમાં કોણ કટકીખોર છે તે તપાસનો વિષય છે। ભરૂચ શહેરના રસ્તાઓ બનાવવામાં સ્પેશિયલ ટેકનોલોજીથી બન્યા છે। હમણાં સુધીમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, પણ હજુ પણ રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે, પણ આ અંગે કોઈ તપાસ થતી નથી। આવું જ કૌભાંડ હમણાં બનેલા રસ્તામાં થયું છે, જેમાં ભરૂચ કલેક્ટર કચેરીથી ભોગોરુસી બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો। શહેરના આઇકોનિક આ માર્ગ પર જૂની મામલતદાર કચેરી સામે નર્મદા એપાર્ટમેન્ટ તરફ જવાના રસ્તા પર ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। માર્ગ પર સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી ભૂવાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી। જો કે આ ખાડાએ પાલિકાના જે તે સમયના સત્તાધીશો અને અન્ય રાજકીય આગેવાન અને બીજા લોકોએ કટકી કરી છે તેની પોલ ખોલી નાખી છે।